બહાર બહાર થતા હતા 3 ઇન્જેક્શન દઈ દીધા. એટલે આમ જા એ ખીચ કરી કા સીડી ઉપર જા. જોવા થેલી હોય આ હું આવી ગયું. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. 4-5 દિવસ પછી છે લગભગ જ્યારે વિડીયો હોય ત્યારે કાંઈ નક્કી ન હમણાં દેતા ને મિત્રો, કેમ કે જ્યારથી ચાર્જર બળી ગયું ને ત્યારથી એને મૂડ ઓફ થઈ ગયો વિડીયો બનાવવાનું. ને પાવર બેંકમાં મિત્રો હું ચાર્જિંગ કરું તો એકાદી વાર કરું બે. એમાં છે પાવર બેંકમાં ચાર્જિંગ કરવાનું નુકસાન એટલું છે ને વાત પૂછો, કેમ કે એના કારણે છે ને બેટરી છે ને ડાઉન થઈ જાય છે. કે પાવર બેંકમાં બહુ ચાર્જિંગ આપણે ફોન ચાર્જિંગ કરી રાખીને તો બેટરી ડાઉન થાય છે. એના કારણે ભાઈ થોડુંક રિસ્ક ન લેતો પાવર બેંકમાં. ક્યારેક એવું હોય ને તો જ મૂકવાનું, બાકી નહીં મૂકતો. નકર તો ફોન છે ને આપણો એ પડ્યો રહે છે અહીંયા ઘરે. ને હું કિરણવાળો ફોન વાપરું છું હમણાં દીધાનો, કેમ કે જાછી ચાર્જ મારે પ્રિશાબેન રોવે છે ને એટલે મારે બોલવામાં તૈયાર આવે છે. જ્યારથી ચાર્જર બળી ગયો હોય ને ત્યારથી મિત્રો થોડોક વિડીયો બનાવવાનો મૂડ વિખાઈ ગયું છે. નકર મારે પાસે ડેલી વિડીયો મૂકવો છે, પણ થોડુંક ચાર્જર બળી ગયું ને એટલે થોડુંક આમ એ વાંધો, બાકી બીજું કાંઈ વાંધો નકો તો ડેલી વિડીયો મૂકું જ. ને આજે છે ને મારે પ્રિશાબેન એટલું રોવે છે ને જવાનું છે ને આંગણવાડીએ, કેમ કે એને ઇન્જેક્શન દેવાનો વારો આવી ગયો છે. 1.5 મહિનાની થઈ ગઈ. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. 4-5 દિવસ થઈ ગયા. હા 4-5 દિવસ પછી, કેમ કે ચાર્જર ખરાબ થઈ ગયું ને એટલે ફોનમાં કાંઈ ચાર્જિંગ રહેતું નથી. આ પાવર બેંકમાંથી કરી અને આ બેન તો હજી ઇન્જેક્શન દીધું નથી ને તાર રોવા માંડ્યા. 10,000 શું કરશે એમ. એવું છે અમારે હમણાં પ્રિશાબેન હે ને ભાઈ હમણાં દીધાની શરદી થઈ ગઈ હતી. આજ લગભગ ખારી થઈ છે, બહુ વાંધો નહીં, પણ આજ પાછું ઇન્જેક્શન દે છે એટલે તાવે પણ આવી દા એવું છે. તો હાલો, વરસાદવાળું વાતાવરણ તો છે જ તે થોડું, પણ હજી થોડોક તડકો નીકળી ગયો છે આ બાજુ, પણ હજી કંઈ વરસાદ આવ્યો નહીં. એટલે વરસાદ ન આવે એ પહેલાં ફટાફટ જી આવી આંગણવાડીએ ઇન્જેક્શન દેવા. તો મિત્ર અમે ગામમાં ગયેલા હતા આંગણવાડીએ પ્રેશરને લઈને ઇન્જેક્શન દેવા. હા હું કહો ખાઈ લે. ચાલો ભાઈ, ખાવાનો ઓર્ડર આવી ગયો છે એવું છે. તો કેમ કે અમારે દવા છાંટવા છે ને ઓલીવાડી એ માટે, તો ભાઈ આંગણવાડી ગયેલા હતા અને કિરણ ગયેલી હતી અંદર, ને આપણે ભાઈ બહાર બહાર થતા હતા. 3 ઇન્જેક્શન દઈ દીધા. એટલે 3 એક હારે 3 2 પગમાં ને 1 ખંભે. તો ગંટલી રોતી હતી, સાને જ નહોતી રહેતી. એક પગે તો કેટલું બધું લોહી નીકળી જાય. લોહી તો જો ને બિચારી કેમ આમ થઈ ગયા. કેમ હતી બરાબર. તાવ આવી જાય. ફર્સ્ટ ડોઝ કા પહેલો ડોઝ છે ઇન્જેક્શન 1.5 મહિના થઈ ગયા ને એટલે દેવો પડે. 1.5 મહિના મિત્ર પૂરો થઈ જાય એટલે પહેલો ડોઝ હોય છે. પછી આમ મહિને પ્રમાણે બધા ડોઝ હોય છે આંગણવાડીના. આખા વરા હોય કેટલા વરા હોય ફોન આવે ત્યારે એ ખબર ને ખબર એમ કે એ કે ફોન આવે ત્યાં સુધી જવાનું હતી. પણ એમાં હું એ હાર એમાં ઇન્જેક્શન એના ધનુરના નાન તેને બધા ઇન્જેક્શન હોય મિક્સ બધું, એટલે દેવા પડે, એટલે કાંઈ વાંધો ન હોય ને એ માટે. મારા બાજુ માંડીને ઓળા થઈ ગયા એટલે ઉપાડવા મહિના લાગે. હે યા ધોવા વાળા ઉપાડે ઓળામાં દેવી કે નહીં હે ક્યાં ડામ કરો તું. હા રેડી, ઓળા જેવા તો થઈ જાવ એક નંબરના. હા એ મોળા પણ ઝીણી માંડવી પડે ને. માંડવી થોડીક ઝીણી પડે. મીનાક્ષી માંડવી છે અમારા વાડી છે અત્યારમાં ના. તો ઓલી મગડી કેવી આવે માંડવી ખબર હે, 3 દાણાવાળી 3 વાળાવાળી એવી માંડવી ઝીણી છે, એટલે કે આ ન હાલે એમ કહે છે. પણ હજી 4-5 દિવસ યાદ આવે પછી ઓળા થાય. તા તો ભાઈ જે થવાનું એ થઈ જાય એમ કહે છે, કેમ કે ભાવમાં હોય ને ત્યારે દેવાનું એવું હોય બધું. કાબા હશે જ કે. તો હાલો મિત્રો, પહેલાં છે ને આપણે જમી લઈ પીસે બને પાર જોવા આવી ગયા. હા ઇન્જેક્શન દીધા આમ જો ગાડી હા ઓલ લૂઝ થઈ જાય ને કદાચ ઠેકડા મારતી હોય. કા એવું છે. હાલો તો મિત્રો પહેલાં જમી લીધું તો મસ્ત મજાનું જમી લીધું છે અને દવાના કપડાં પણ પહેરી લીધા. આ મિત્ર મારા હે ને દવાનું શર્ટ છે, એટલે દવા જ્યારે છાંટો ને ત્યારે મારા શર્ટ પહેરવાનું, ને ખેતરનું કાંઈ પણ કામ કરવાનું હોય નેંદવાનું ત્યારે પહેરવાનું. અમારા મમ્મીનું શર્ટ છે, એટલે તમે વાક્ય કોઈ ન કરતા આવડું મોટું મેં ઘઘું કેમ શર્ટ, પણ આ અમારી મમ્મીનું શર્ટ છે. કેમ કે ખેતરમાં કામ કરવાનું એટલે ગમે આવા શર્ટ હાલે એવું છે. હું અત્યારમાં છે ને વાડીમાં આંટો મારવા આવ્યો થોડી વાર, કેમ કે તમને બતાવતા ભીંડા છે એકદમ જોરદારના ભીંડા, પણ તમને કંઈ ઘટે ને એમ જો તમે આ ફૂલ કેવા જોરદારના. ને અમારા ભાઈ દેશી ભીંડા જો ને, જેની હિંગ આમ કહો ને ભીંડાની કેટલી લાંબી થાય એ આમ હાઈટમાં ટૂંકો છે ને હિંગમાં બહુ મોટો છે. આ દેશી ભીંડો કેટલો બધો ભીંડો છે ને, આ હાઈટમાં ટૂંકો પણ હિંગ બહુ મોટી થાય એમ કહે છે.
કેમ કે આ વર્ષે ભાઈ મારા પપ્પાએ એને ભાઈ બી નાખ્યું છે. આ મસ્ત મજાના ભીંડાઈ જાય ટમેટાનો કાંઈ રોપનો આમ શું કહેવાય મારો આના વિશે કેવું ને એટલો પાળો કરી દીધો આમ જો જાણે તો વાડી ન કરો ને ટમેટી ને મારા પપ્પાએ વાવી દીધું જો આ રોપ ઠેઠ હતી ના મરસી ના જો ટમેટી જો એટલું નાખલ વણ છે ને એટલી ટમેટી કરી પોર હતી આમાં પણ ઓછી હતી આમાં તો એટલે જ કરી એવું છે ને ભાઈ આ તો ભાઈ વિમાન ને હેલિકોપ્ટરને બધું વળતું હોય કેમ કે આનકા જામનગર પાસે પડે ને અવાજ બહુ આવતો હોય એવું છે. તો હાલો હવે આપણે જઈએ ઓલી વાડીએ કેમ કે આપણે ફોન ના લઈ જતા આમાં છે ને બેટરીનો બેકઅપ છે ને થોડુંક કેવરાવે છે આઈફોનમાં એટલે નકર તો ભાઈ બધી વાડીમાં બધું વિડીયો ઉતારું હતી એટલે એમાં ભાઈ ટુકડા રહે છે બાકી રહે એ બધા કિરણને ઉતારશે. જાય જાય વાસણ ઉટકે કે પડા બનાવી ગઈ વિડીયો એવું છે કેમ કે થોડુંક કેમ બેટરી બેકઅપનું થોડું કેવરા છે ને આખો દી ચાર્જિંગ હાલતું ને એવું ફોન પણ ક્વોલિટી એમ બેસ્ટમાં બેસ્ટ આપે ને આઈફોન એટલે ભાઈ બેટરી બેકઅપ તો થાય જ હતી એવું છે. તો હાલ આપણે પહેલાં બીજી કંઈ વાત ન કરવા આપણે ઓલી વાડી જવાનું છે કેમ કે વરસાદના કારણે હે ભાઈ દવા નાખવાનું થોડું ખ્યાલ રહે છે. ઘડીક વરસાદ આવી જાય તો ભાઈ સાટાને એવું થઈ જાય એટલે છોડવામાં પાણી થઈ જાય ઝાકળ જેવું બધું એટલે કાંઈ દવા નખાઈને ને બગડે એવું છે. વાતાવરણ ફૂલે ફૂલ મિત્રો વરસાદ આવ્યો થઈ ગયો લેવાઈને કા એટલે જાય છે જેટલા પોપ નખાય એટલા અમારે ભાઈ સારું છે ફાયદાકારક ન કરતા ભાઈ દવા ધોવાય જાય. હાલો તો હવે આને પછી વિડીયો કિરણ ઉતારે કે હલો ને આવી જાય વરસાદ કાબા દવા નાખી ને વરસાદ આવી જાય શું કરવું જ્યારે દવા નાખો દવાનું થાય ને ત્યારે જ વરસાદ આવે એવું છે. હાલો તો હવે જઈ ધીમે તો દવા છટાઈ ગઈ છે ને આપણે એવી આવે છે આપણી રૂમે કેમ કે આજે છે ને અમારે આજે ઓલા તેલ હતા ને પહેલાં વિડીયો હશે એમાં તમે હતા તો એ તેલ છે ને હજી અત્યાર સુધી રાખ્યા તમે પણ આજે ભરવા આવ્યા છે જો ગાડી આવી જ ગઈ છે રાજા રણછોડો તો ભાઈ આ ગાડી છે તો આમાં તેલ ભરવાના છે આપણે ગોડાવાળું રૂમ છે ને એમાં ફ્રીજની બાજુમાં તેલ પડ્યા એ ભરવાના છે એવું છે. તો હાલો હમણાં ચા પાણી પી છે આ બધા પછી તેલ ભરવાના છે ને આવ્યા છે ને પ્રીશા હું આ કિરણ ને પ્રીશા આ છે અમારે પ્રીશાબેન છે ને બહુ રોવે છે પગ હોજી ગયા હે રેવા દે પગ છે ને બે હોજી જાય બે પગ હે ઇન્જેક્શન આપેલા હે એવું છે. એટલે તો એ એક પગ ઇન્જેક્શન આપ્યા રહી ને તે લીધી થોડુંક લોહી લઈ કાઢ્યું ને એટલે વધારે દુખે છે. હા જાય ને બરફનું કંઈક લગાડશું બરફ કરવા મૂકી દીધો એવું છે. તો ભાઈ તેલ ભરવા આવેલા છે તો હાલો તેલ ભરી લઈએ પછી વ્યા જાય કેમ કે જગ્યા ખાલી થઈ જાય પછી બીજું વસ્તુ આવે બધું મૂકવાનું થઈ જાય ને એટલે જગ્યા ખાલી થઈ જાય. તો હાલો તો આ જો ખિસકોલ કાં છે એમ જો તમે આમ જો આ ખિસકોલ લે એ બુલબુલ તો જો તમે કેમ પણ આમ જો એ ખિસકોલ કાં છે ઉપર જો એમ છે. હાલો તો તેલ ભરવા તો વાગી ગયા છે 7 ને આપણે ગયેલા હતા ગામમાં છાશ ને દૂધ લેવા આજ ઘણા ટાઈમ પછી ગયો ઘણો ટાઈમ થઈ ગયો મારા અંદાજે એકાદા મહિના ઉપર તો થઈ ગયેલું છે કેમ કે થોડું કામ હતું એટલે ગયેલો હતો ને મારા ભાઈ વાળ દાઢી કરાવો ને તમે જો કેવા વાળ ને દાઢી કેવું થઈ ગયું બાવા દેવા લાગો બોલો એમાં એમ છું આજ વાળ દાઢી કરાવવાનું હતું ને દુકાને જો તો હજી ભાઈબંધ વાળ દાઢી કરતો ને એ ભાઈબંધ રાજકોટ વહી ગયેલો હતો. તો હવે જવું જોઈએ કાલ કનોણા બાજુ તો મેળ આવશે નકર તો હજી આમનો રહે કેમ કે સેટ ન થતો હોય વાળ દાઢી કરાવવાનું કાંઈક ને કાંઈક જરીક ને જરીક થોડું થોડું થાય છે પણ કાંઈ વાંધો નહીં જેમ બને એમ કરાવી તો નાખવી છે કાલ ગમે એમ કરી એવું છે. સુખાને ભાઈ વાળ દાઢી વધી જાય તારા વાન છે કે કાંઈ હા વાળ દાઢી કરાવ કનોણા નહીં હે મારે થોડું દેહમાં જવાનું છે એવું વાત ન દેહમાં તો કરાવી પડે પછી શ્રાવણ ભાઈ બેસી જાય પછી સારું ન લાગે બાવા બની જાય જુનાગઢનો ડુંગરો અહીંથી બતાતો ને બોલો મિત્રો આયા ને જુનાગઢનો ડુંગરો બતાવે છે લાય હો પાછા લાય પણ શું કે વાદળાના કારણે ને બતાવે બાકી શિયાળો હોય ને ત્યારે સવારમાં વહેલા જ્યારે ઓલો સનસેટ થાય ને ત્યારે તમે બોલો એક નંબરનો ડુંગરો બતાવ્યો છે. તો આજનો વ્લોગ કંઈક આવો તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા આવજો.